સુરત અઠવાલાઇન્સ વિસ્તારમાં આવેલું અંબિકા નિકેતન મંદિર આજે ચંદ્રગ્રહણને કારણે બંધ રાખવામાં આવ્યું છે। દરવાજા બંધ હોવા છતાં ભક્તો મંદિર બહાર પહોંચી બહારથી જ માતાજીના દર્શન અને પ્રાર્થના કરતા નજરે પડ્યા હતા। જોકે દરવાજા બંધ હોવા છતાં અનેક ભક્તો મંદિર બહાર પહોંચ્યા હતા અને બહારથી જ માતાજીના દર્શન કરી પ્રાર્થના કરતા જોવા મળ્યા હતા। ભક્તોની સગવડ અને સલામતીને ધ્યાનમાં રાખીને મંદિર સંચાલક ચંદ્રિકાબેન અંબિકા દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી હતી કે આવતીકાલે સવારે મંદિર નિયમિત સમય પ્રમાણે ખુલશે અને ભક્તો સરળતાથી દર્શન કરી શકશે। મંદિર સંચાલન તરફથી ભક્તોને અપીલ કરવામાં આવી હતી કે તેઓ અનાવશ્યક ભીડ ન કરે અને કાલે સવારે નિયમિત સમયે આવી દર્શનનો લાભ લે। નોંધનીય છે કે આજે મંદિર બંધ હોવા છતાં કાલે સવારે માતાજીના દર્શન કરવા માટે ભક્તોમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે। જી બા, આજે મંદિર બંધ છે તો કઈ પ્રકારનું આજે મંદિર બંધ છે? આજે મંદિર સવારે 7 વાગે આરતી કરી 8 વાગે અમે બંધ કર્યું છે। ચંદ્રગ્રહણ હોવાથી અત્યારે 7:30 વેટ લાગી ગયો। રાત્રે 7:30 વાગે પટશે ગ્રહણ। ત્યાર પછી અમે સફાઈ કરી બીજે દિવસે ચંદ્રગ્રહણના દર્શનના હિસાબે ગ્રહણના હિસાબે મંદિર સવારે 7 વાગે આ ડેટા મુજબ ચાલુ રહેશે।